નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના વિદ્યાર્થીઓ માટે એડમિશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા કમિશનરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન CTE અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस ACPC અને ગીતાંજલિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓ માટે એડમિશન અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતી એડમિશનની તકો, સ્કોલરશિપ માટેની ઓનલાઈન પ્રક્રિયા, આ તમામ વિષય વિગતવાર માર્ગદર્શન આ સેમિનારમાં આપવામાં આવ્યું। અમદાવાદ ખાતેની LD એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર સુલય પટેલ અને પાટણની KD પોલિટેકનિકના લેક્ચરર ડોક્ટર નીરવ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને અલગ અલગ માહિતી પ્રોવાઈડ કરી। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ધોરણ 12 સાયન્સમાં રાજ્ય ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ પૈકી 1% જેટલા ટોપર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સ્કોલરશિપ ફોર હાયર એજ્યુકેશન અંતર્ગત ઇન્સ્પાયર સ્કીમ ઓફ DSTના માધ્યમ દ્વારા આગામી 5 વર્ષ સુધી ઉચ્ચ અભ્યાસ અર્થે લાભ મળશે, જે માટે પાદરાની ગીતાંજલિ વિદ્યાલયના 2 વિદ્યાર્થીઓની પસંદગી થતા બંને વિદ્યાર્થીઓને મોમેન્ટો અને રાજ્ય સરકારમાંથી આવેલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા। આજરોજ પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે ACPC વિભાગ તથા ગીતાંજલિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને સાયન્સ પ્રવાહના માર્ગદર્શન માટે આગળ ભવિષ્યમાં કયા કોર્સમાં એડમિશન લેવું, કઈ રીતે એડમિશનની પ્રોસેસ છે, સ્કોલરશિપ કઈ રીતે મળવાપાત્ર છે, તેને લગતો એક સેમિનાર તાલુકાના તમામ વિદ્યાર્થીઓ માટે ગીતાંજલિ વિદ્યાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે માહિતી આપતા આનંદ થાય છે કે હાલમાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહના જે 1% ટોપર વિદ્યાર્થી છે તેમને સરકારશ્રી દ્વારા સ્કોલરશિપનું એક આયોજન કરવામાં આવેલું છે। તેમાં પાદરા તાલુકામાંથી ગીતાંજલિ વિદ્યાલયના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। તેવા વિદ્યાર્થીઓને પણ ભવ્ય સ્કોલરશિપ આગામી ઉચ્ચ અભ્યાસક્રમ માટે મળવા પાત્ર છે, જેથી આજે ગીતાંજલિ વિદ્યાલયમાં હર્ષ અને લાગણી અનુભવી રહ્યા છીએ। ACPC દ્વારા અને ગીતાંજલિ વિદ્યાલય મારફતે આજે પાદરા તાલુકાની અંદર એક માર્ગદર્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ટ અને હોટેલ મેનેજમેન્ટને લગતા કોર્સીસ માટે માહિતી આપવામાં આવશે, જેમાં એડમિશનને લગતી માહિતી, એલિજિબિલિટીને લગતી માહિતી અને કેવી રીતે આગળ આખી ઓનલાઈન પ્રોસેસ કરવી અને એડમિશન કેવી રીતે કન્ફર્મ કરવું વગેરે દરેક માહિતી આજે આ પ્રોગ્રામમાં આપવામાં આવશે।